મારા દિમાગમાં એક એવો આઈડિયા છે કે તારે છે ને કોઈક હિન્દી ને અંગ્રેજી આમ સટાસટ બોલતો હોય ને એવા એક માણસને ખોરવાનું છે અને એ માણસ એવો હોવો જોઈએ કે મંગુ એને ઓળખતી હોય નહીં. અચ્છા, તારે એ માણસને પોપટની જેમ એવો તૈયાર કરવાનો કે ભાઈ એ પેટ્રોલિયમ વિભાગના અધિકારી છે. શીના? પેટ્રોલિયમ વિભાગના. અને એ ભાઈ આમ સેટેલાઇટથી આખી બધી જગ્યાઓના ફોટા લેતા હોય છે અને એમનું મૂળ કોમ એવું છે કે આ જમીનની અંદર તેલનો ભંડાર ચો છુપાયેલો છે એ ખોરવાનું મૂળ કોમ એમનું છે. અને આ ભાઈના સંશોધન પ્રમાણે આ સોસાયટીમાં તેલનો બહુ મોટો ભંડાર મળેલ આવેલ છે. પછી પછી એમ કહેવાનું ભલે અત્યારે તમારા ઘરની કિંમત 10-12 લાખ રૂપિયા છે પણ સરકાર આખી સોસાયટીનો કબજો લેશે. એ વખતે સરકાર 5-7 કરોડ રૂપિયામાં તમારું ઘર લેશે. એટલે આ હોભર્યા પછી મંગુનો વિચાર બદલાશે અને ઘર વેચવાનું મોડી વારશે અને હું મારા પ્લાનમાં સક્સેસ જઈશ, જેથી આજીવન આ ઘરમાં હું કાઢી